એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણા દરેકના ઘરમાં ક્યારેક ને ક્યારેક મોટી ચર્ચાનો વિષય બને છે અને તે છે ઘરમાં ગરોળીનું દેખાવું. સામાન્ય રીતે ઘરમાં ગરોળી દેખાય એટલે આપણામાંથી મોટા ભાગના લોકો ડરી જાય છે અથવા તેને ભગાડવા માટે લાકડી કે સાવરણી લઈને પાછળ દોડે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ નાનકડું જીવ તમારા ઘરમાં આવીને તમને કોઈ બહુ મોટો સંકેત આપી રહ્યું છે? આજના આ ખાસ વિડીયોમાં આપણે જાણીશું કે ઘરમાં ગરોળી દેખાય તો ખરેખર શું કરવું જોઈએ, તેના પાછળના ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો શું છે અને યુટ્યુબ પર આજ સુધી કોઈએ નથી જણાવી તેવી સનાતન સત્ય વાતો આજે હું તમારી સામે લઈને આવી છું. એટલે આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે જો તમે એક પણ સેકન્ડ મિસ કરી તો કદાચ તમે તમારા જીવનમાં આવનારી મોટી તક ગુમાવી બેસશો. વિડીયો શરૂ કરતા પહેલા મારી તમને એક નાનકડી વિનંતી છે કે જો તમે આપણી આ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને કમેન્ટ બોક્સમાં પૂરા ભક્તિભાવ સાથે જય લક્ષ્મી માતા જરૂર લખી દો, જેથી માતાજીની કૃપા તમારા આખા પરિવાર પર સદાય બની રહે. હવે આપણે વાતની શરૂઆત એક સાચી અને હૃદયસ્પર્શી વાર્તાથી કરીએ જે આપણા જ એક નિયમિત દર્શક રમેશભાઈએ મારી સાથે શેર કરી હતી. રમેશભાઈ અમદાવાદના એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે અને છેલ્લા ઘણા સમયથી તેમના ઘરમાં આર્થિક તંગી ચાલતી હતી, વેપારમાં ખોટ જતી હતી અને ઘરમાં સતત કલહનું વાતાવરણ રહેતું હતું. એક શુક્રવારની સાંજે જ્યારે તેઓ ખૂબ જ ઉદાસ થઈને ભગવાનના મંદિર સામે બેઠા હતા ત્યારે અચાનક તેમની નજર મંદિરની બિલકુલ પાછળ દિવાલ પર રહેલી એક નાની ગરોળી પર પડી. સામાન્ય રીતે રમેશભાઈ ગરોળી જોઈને તેને તરત ભગાડી દેતા, પણ તે દિવસે તેમને અંદરથી કંઈક અલગ જ અનુભૂતિ થઈ. તેમણે ગરોળીને ભગાડવાના બદલે હાથ જોડીને પ્રણામ કર્યા અને મનોમન લક્ષ્મીજીને યાદ કર્યા. તમે વિશ્વાસ નહીં કરો દર્શકો, પણ તેના બરાબર 3 દિવસ પછી રમેશભાઈને ધંધામાં એક એવો ઓર્ડર મળ્યો જેની તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી અને ધીમે ધીમે તેમના ઘરની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ ગઈ. આ કોઈ ચમત્કાર નથી, પણ આ આપણા શાસ્ત્રોમાં છુપાયેલું એ સત્ય છે જેને આપણે વિગતવાર સમજવાનું છે. આપણા હિન્દુ ધર્મમાં અનેક શુકન શાસ્ત્રોમાં ગરોળીને માત્ર એક સાધારણ જીવ નથી માનવામાં આવ્યો, પરંતુ તેને ધનની દેવી માતા લક્ષ્મીનું પ્રતીક અને તેમનું વાહન માનવામાં આવ્યું છે. ખાસ કરીને જો તમને શુક્રવારના દિવસે ઘરમાં ગરોળી જોવા મળે તો તે અત્યંત શુભ સંકેત છે, કારણ કે શુક્રવાર એ લક્ષ્મીજીનો દિવસ છે અને આ દિવસે ગરોળીનું આગમન એ વાતની સાબિતી છે કે તમારા ઘરમાં ખૂબ જ ટૂંક સમયમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવવાની છે. એ જ રીતે જો દિવાળીની રાત્રે ઘરમાં ગરોળી દેખાય તો તેને સાક્ષાત લક્ષ્મીજીના આશીર્વાદ માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે જે વર્ષે દિવાળીની રાત્રે ગરોળી દેખાય તે આખું વર્ષ ઘરમાં ક્યારેય અન્ન અને ધનની અછત નથી વર્તાતી. આ ઉપરાંત જો તમે સવારે વહેલા ઉઠો અને તમારી નજર સૌથી પહેલા પૂર્વ કે ઉત્તર દિશાની દિવાલ પર રહેલી ગરોળી પર પડે તો સમજી લેવું કે આજે તમારો આખો દિવસ ખૂબ જ સારો જવાનો છે અને તમે જે પણ નવું કામ શરૂ કરશો તેમાં તમને 100% સફળતા મળશે. પરંતુ દર્શકો, ગરોળી કઈ જગ્યાએ અને કઈ સ્થિતિમાં દેખાય છે તેના પરથી પણ તેના સંકેતો બદલાય છે. જેમ કે જો તમે ઘરમાં 2 ગરોળીઓને આપસમાં લડતી જુઓ છો તો તે એક અશુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ થાય છે કે ભવિષ્યમાં તમારા પરિવારના સભ્યો વચ્ચે અથવા તમારા મિત્રો સાથે કોઈ મોટો ઝઘડો કે મતભેદ થઈ શકે છે અથવા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થઈ રહ્યો છે. તેવી જ રીતે જો કોઈ ગરોળી મરેલી અવસ્થામાં જોવા મળે અથવા તમારાથી ભૂલથી પણ કોઈ ગરોળી પર પગ પડી જાય કે તે મરી જાય
તો તેને મોટો દોષ માનવામાં આવે છે. આવા સમયે તરત જ ભગવાન પાસે માફી માંગવી જોઈએ અને ગરોળીના મૃતદેહને માનપૂર્વક ઘરની બહાર માટીમાં દાટી દેવો જોઈએ, જેથી તે દોષમાંથી મુક્તિ મળી શકે. આ સિવાય જો જમતી વખતે તમને આજુબાજુ ગરોળીનો અવાજ સંભળાય તો શુકુન શાસ્ત્ર મુજબ તે ખૂબ જ શુભ છે, કારણ કે તેનો અર્થ એ છે કે તમને ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર અથવા સ્વાદિષ્ટ ભોજન મળવાનું છે. હવે આપણે શરીર પર ગરોળી પડવાના વિજ્ઞાન અને શાસ્ત્રોક્ત નિયમો વિશે વાત કરીએ, જેને લઈને લોકોમાં બહુ મોટો ડર હોય છે. જો ગરોળી પુરુષના જમણા અંગ પર અથવા સ્ત્રીના ડાબા અંગ પર પડે તો તે હંમેશા શુભ ફળ આપે છે. ઉદાહરણ તરીકે, જો ગરોળી તમારા જમણા હાથ પર પડે તો તમને માન, સન્માન અને અચાનક ધન લાભ થઈ શકે છે. જો તે તમારા માથા પર પડે તો રાજસુખ અથવા નોકરીમાં પ્રમોશન મળવાના યોગ બને છે. પરંતુ જો ગરોળી પુરુષના ડાબા ભાગ પર કે સ્ત્રીના જમણા ભાગ પર પડે તો તેનાથી થોડું સાવધાન રહેવું જોઈએ, કારણ કે તે કોઈ નાની બીમારી અથવા ધનહાનિનો સંકેત હોઈ શકે છે. જો તમારી સાથે આવું ક્યારેય થાય તો ગભરાવવાની બિલકુલ જરૂર નથી. તમારે તરત જ સ્નાન કરી લેવું જોઈએ અને તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરીને ગાયને રોટલી ખવડાવી દેવી જોઈએ. તેનાથી ગમે તેવો મોટો અશુભ પ્રભાવ હોય તો પણ તે તરત જ નષ્ટ થઈ જાય છે. સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી ચેનલના માધ્યમથી હું તમને મારી અંગત અને સાચી સમજણ આપવા માંગુ છું કે આપણે ધાર્મિક માન્યતાઓનો આદર ચોક્કસ કરવો જોઈએ, પણ સાથે સાથે અંધશ્રદ્ધામાં વહી જવાની જરૂર નથી. એક તરફ ગરોળીજી લક્ષ્મીજીનું પ્રતીક છે તો બીજી તરફ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તે આપણા ઘરના વાતાવરણને શુદ્ધ રાખવામાં મદદ કરે છે. ગરોળી ઘરમાં રહેતા નાના મોટા જીવજંતુઓ, મચ્છરો અને ચોમાસામાં આવતી પાંખોવાળી જીવાતોને ખાઈ જાય છે, જેનાથી આપણું ઘર રોગચાળાથી બચે છે. તેથી ગરોળીને ક્યારેય નિર્દયતાથી મારવી ન જોઈએ. હા, એ વાત પણ એટલી જ સાચી છે કે ગરોળીની લાળ અને તેનો મળ ઝેરી હોય છે, એટલે જો તે રસોડામાં કે ખાવા પીવાની વસ્તુઓની આસપાસ ફરે તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તેથી આપણે એક એવી સંતુલિત રીતો અપનાવવી જોઈએ જેનાથી ગરોળીને કોઈ નુકસાન પણ ના થાય અને તે આપણા ઘરની બહાર પણ જતી રહે. તો ચાલો દર્શકો, હવે હું તમને ઘરમાંથી ગરોળીને કોઈ પણ જાતની હિંસા કર્યા વગર ખૂબ જ સરળતાથી બહાર કાઢવાના 10 અચૂક અને દેશી ઉપાયો જણાવું છું, જેને ગામડાના અભણ લોકોથી લઈને શહેરના ભણેલા ગણેલા લોકો પણ આરામથી કરી શકે છે. સૌથી પહેલો અને રામબાણ ઉપાય છે મોરના પીંછનો ઉપયોગ. ગરોળી મોરથી ખૂબ જ ડરે છે, કારણ કે કુદરતી રીતે મોર ગરોળીને ખાઈ જાય છે. તેથી જો તમે તમારા ઘરના ડ્રોઈંગ રૂમમાં, બેડરૂમમાં કે મંદિરની આસપાસ દિવાલ પર 2-3 મોરના પીંછા લગાવી દેશો તો ગરોળી તે જગ્યાએ ક્યારેય પણ પગ નહીં મૂકે. બીજો ઉપાય એ છે કે ડુંગળી અને લસણનો સ્પ્રે. ગરોળીને ડુંગળી અને લસણની તીવ્ર ગંધ બિલકુલ સહન નથી થતી. તમારે થોડી ડુંગળી અને લસણનો રસ કાઢીને તેને પાણીમાં મિક્સ કરીને એક સ્પ્રે બોટલમાં ભરી લેવાનો અને જ્યાં પણ ગરોળી વધુ દેખાતી હોય ત્યાં છાંટી દેવાનું. તેની સ્મેલથી ગરોળી તરત જ ઘર છોડીને ભાગી જશે. ત્રીજો સહેલો ઉપાય છે કપૂરની ગોટીઓ. આપણા ઘરમાં પૂજામાં વપરાતું કપૂર નકારાત્મક ઉર્જાને તો દૂર કરે જ છે, સાથે સાથે તેની સુગંધથી ગરોળી, મચ્છર અને અન્ય જીવાતો પણ દૂર ભાગે છે. તમે તમારા કબાટના ખૂણામાં અથવા રસોડાના સ્ટેન્ડની નીચે કપૂરની 2 ગોળીઓ મૂકી શકો છો. ચોથો ઉપાય છે કાળા મરીનો પાવડર, એટલે કે બ્લેક પેપર સ્પ્રે. થોડા કાળા મરીને વાટીને પાણીમાં ઓગાળી લો અને આ તીખા પાણીનો સ્પ્રે ગરોળી પર અથવા તેની છુપાવવાની જગ્યાએ કરો. આ પાણી જ્યારે તેની આંખો અને ત્વચા પર પડશે ત્યારે તેને બળતરા થશે અને તે કોઈ નુકસાન વગર તરત જ બહાર દોડી જશે. પાંચમો ઉપાય છે ઈંડાના કોચલા, એટલે કે એગ શેલ.
જો તમે ઈંડા વાપરતા હોવ તો તેના ખાલી કોચલાને ઘરના ખૂણામાં કે બારી પાસે મૂકી દો. ગરોળી તેને જોઈને એમ સમજશે કે અહીં કોઈ મોટો જીવ રહે છે અને તે ડરના માર્યા ત્યાં નહીં આવે. છઠ્ઠો ઉપાય છે ઠંડા પાણીનો પ્રયોગ. ગરોળી એક ઠંડા લોહીવાળું પ્રાણી છે. તેને ગરમ વાતાવરણ ગમે છે. જો તમને દિવાલ પર ગરોળી દેખાય અને તમે તેના પર ફ્રીજનું એકદમ ઠંડુ બરફ જેવું પાણી છાંટશો તો તે ક્ષણભર માટે ત્યાં થીજી જશે અને હલનચલન નહીં કરી શકે. આ સમયે તમે તેને કોઈ કાર્ડબોર્ડ કે ડબ્બામાં પૂરીને ઘરની બહાર ખુલ્લામાં છોડી શકો છો. સાતમો ઉપાય છે નેપથલિન એટલે કે ડામરની ગોટીઓ. આ ગોળીઓને કપડાને સુરક્ષિત રાખવાની સાથે ગરોળીઓને પણ દૂર રાખે છે. આઠમો ઉપાય છે તીખા મરચા અને આદુનું પાણી. નવમો ઉપાય છે ઘરની નિયમિત સફાઈ. જો ઘરમાં ગરોળિયાના ઝાડા અને ધૂળ હશે તો ત્યાં જીવડા થશે અને તેને ખાવા ગરોળી આવશે જ. એટલે ઘરને એકદમ સાફ રાખો જેથી ગરોળીને ખાવાનું જ ના મળે. અને 10મો ઉપાય છે બારી બારણા પર નેટ એટલે કે જાળી લગાવવી જેથી બહારથી નવી ગરોળીઓ અંદર આવી જ ના શકે. મારા વહાલા ગુજરાતી ભાઈઓ અને બહેનો, આજનો આ આખો વિડીયો જોયા પછી તમને એટલું તો સમજાઈ જ ગયું હશે કે કુદરતનો દરેક જીવ આપણા જીવન સાથે કોઈને કોઈ રીતે જોડાયેલો છે. ગરોળી આપણને ધન અને વૈભવના સંકેત પણ આપે છે અને સાથે સાથે જ તે આપણને આપણા ઘરની સાફ સફાઈ રાખવાની ચેતવણી પણ આપે છે. જ્યારે પણ ઘરમાં ગરોળી જુઓ ત્યારે ક્યારેય ગુસ્સો ન થાઓ કે ડરો નહીં, પણ શાંતિથી તેને બહાર કાઢવાનો રસ્તો શોધો અને મનમાં લક્ષ્મીજીનું ધ્યાન ધરો. મને આશા છે કે આજના આ વિડીયોમાંથી તમને કંઈક નવું અને ઉપયોગી શીખવા મળ્યું હશે. જો તમને આ માહિતી ગમી હોય અને મારી મહેનત સાર્થક લાગી હોય તો આ વિડીયોને તમારા મિત્રો, સગા સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપમાં જરૂરથી શેર કરજો જેથી દરેક લોકો આ સાચી માહિતીનો લાભ લઈ શકે. આવી જ અદ્ભુત ધાર્મિક, આધ્યાત્મિક અને જ્ઞાનવર્ધક વાતો જાણવા માટે આપણી સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે. આવતા વિડીયોમાં ફરી મળીશું એક નવા જ અને રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભક્તિમય રહો. પ્રેમથી બોલો જય લક્ષ્મી માતા, જય શ્રી કૃષ્ણ.